બે દિવસ પહેલાં આપણે નસવાડી કવાટ રોડ ઉપર થી સાંજે 9ના અરસાની અંદર હું મારી ગાડી લઈને આવતો હતો 8:30 થી 9ના ગાળાની અંદર. તો એ દરમિયાન બાઇક ચાલતી હતી, આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયું અને એનાથી અમે વિડીયો મારા ફોનથી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા, પણ પછી અમારી હિંમત ના ચાલી આગળ જવાનું, ઓવરટેક કરવાનું, એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો. આપણે વાડિયાથી પલાસ્ટીની વચ્ચે નસવાડી કવાટ રોડ. તમને શું લાગે છે એનું કે? મને એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નહોતો બાઇક ઉપર, એટલે બિલકુલ. બે દિવસ પહેલાં આપણે નસવાડી કવાટ રોડ ઉપર થી સાંજે 9ના અરસાની અંદર હું મારી ગાડી લઈને આવતો હતો 8:30 થી 9ના ગાળાની અંદર. તો એ દરમિયાન બાઇક ચાલતી હતી, આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયું અને એનાથી અમે વિડીયો મારા ફોનથી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા, પણ પછી અમારી હિંમત ના ચાલી આગળ જવાનું, ઓવરટેક કરવાનું, એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો. આપણે વાડિયાથી પલાસ્ટીની વચ્ચે નસવાડી કવાટ રોડ. તમને શું લાગે છે એનું કે? મને એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નહોતો બાઇક ઉપર, એટલે બિલકુલ.